સોમનાથ મંદિર સમીપમાં આજે શૌર્યગાથા શેત્રુંજય પર નિર્મિત ગુજરાતી ફિલ્મ કસુંબોનું ટાઇટલ સોંગ સોમનાથની પાવન ભૂમિ ખાતે રિલીઝ કરવામાં આવ્યું હતું. ધર્મ, કર્મ અને ગોહિલવાડના પાલિતાણા શેત્રુંજય તીર્થ રક્ષા પર આ ફિલ્મ બની છે. આ ફિલ્મમાં હીરો તરીકે રોનક કામદાર સાથે સરદાર ડાંગર સહિતના અભિનય કલાકારો છે. વિજયગીરી ફિલ્મની સમગ્ર ટીમ સહિત કલાકારો સોમનાથમાં ઉપસ્થિત રહ્યા હતા. આજે સોમનાથમાં આ ફિલ્મના ટાઇટલ સોંગ હા કસુંબોનું ગીત લોન્ચિંગ કરાયું હતું. સૌજન્ય રસ દર્શાવતા આ સોંગ કીર્તિ સાગઠિયાના અવાજમાં ગવાયેલું છે. વિજયગીરી ફિલ્મ્સના 100થી વધુ કલાકારો કસુંબીઓના કાફલા સાથે સોમનાથ પહોંચ્યો હતો. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ કસુંબો ગુજરાતની ધરોહર અને સંસ્કૃતિને બચાવવા અલાઉદ્દીન ખિલજી સામે દાદુજી બારોટે માંડેલા ઐતિહાસિક યુદ્ધની વાર્તાને વર્ણવવામાં આવી છે. વીર પુરુષોની ગાથા દર્શાવતી આ ફિલ્મ છે. રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, વેરાવળ. કે અમે ઘેરાને ઓની આંચે નહીં આવવા દઈએ. અમારું તમને વચન છે. અમારા સૌરાષ્ટ્ર 1000 લોકોની ટીમ ઓવરઓલ હતી અને બધું શૂટિંગ અમે લોકો અમદાવાદમાં કર્યું. 16 એકર જમીનમાં અમે લોકો ફિલ્મોના સેટ બનાવ્યા અને એ સેટ ઉપર અમે લોકોએ શૂટિંગ કર્યું. આ ફિલ્મમાં આજના યુગને શું મેસેજ આપવા માંગે છે? એ જ કે આપણા ધર્મ પ્રત્યેનો પ્રેમ, આપણું કર્તવ્ય છે આપણા ધર્મ માટે, કે જેના માટે લોકો આ બહુ બલિદાનો આપી ગયા છે, પોતાના જીવ મૂકી ગયા છે. તો આજે એ ધર્મની રક્ષા કરવી અને એ ધર્મને આપણે અમર રાખવો એ આપણા માથે છે. હવે આપણા જે પૂર્વજો જે કરી રહ્યા છે પછી તો આઈ થિંક આ મેસેજ સૌથી વધારે અમારા યુવાનોને આપવો. થેન્ક યુ. મેડમ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. મારું નામ છે મોનલ ગજ્જર. આ પિક્ચરની અંદર આપ કયો રોલ ભજાવો છો અને આ પિક્ચર સમાજને શું મેસેજ આપવા માંગે છે? સો કસુંબોમાં મારું કિરદાર રોશન છે, જે અલાઉદ્દીન ખિલજીની ભાણી છે, જે એના મામા સાથે રહે છે. એ એના પરિવારથી કેટલી અલગ છે, વિચારશ્રેણી શું છે, છતાં એ મુસ્લિમ ફેમિલીમાં મોટી થઈ છે, તેમ છતાં એ પોતાની જાતને ચેન્જ કરતા કેવી રીતે જોયું એ મારું કેરેક્ટર છે. જ્યારે તમે ફિલ્મ જોશો તો તમને વધારે ખ્યાલ આવશે, કેમ કે હું અત્યારે કહીશ તો ઘણા બધા કડીઓ જોડાયેલી હોય ફિલ્મની એક પ્લોટ સાથે, તો હું અમુક વસ્તુઓ મારા કેરેક્ટર વિશે રિવીલ નહીં કરી શકું. પણ કસુંબો વિશે એટલું કહીશ કે તમે હિન્દુ છો, તમે દાદાને, સોમનાથ દાદાને માનો છો, તમે જે પણ ભગવાનને માનો છો, તો આ ધર્મને સાચવવા માટે કેટલા લોકોએ ભૂતકાળમાં બલિદાન આપ્યા છે એ આપણા સમાજને જાણવું બહુ જરૂરી છે. આપણી આવનારી પેઢીને કે આપણો ધર્મ શું છે અને આપણે કેમ ભગવાનને પૂજીએ છીએ અને ભગવાન આપણા માટે શું છે અને શું હોવા જોઈએ